મિત્રો ખોડિયારમાંનું એક એવું પ્રાચીન સ્થાન કે જ્યાં સાતે બહેનો એકી સાથે બિરાજમાન છે। અહીંના પૂજારીશ્રીનું માનવું છે કે ખોડિયારમાંનું આ સ્થાનનો ઇતિહાસ એ 400 વર્ષ કરતા પણ વધુ પૌરાણિક છે। હા મિત્રો, ગોંડલથી આશરે 17-18 કિલોમીટરના અંતરે આવેલું છે શીશક ગામ, અને આ શીશક ગામમાં આવેલું છે ટીંબાવાડી ખોડિયારમાંનું એક પ્રાચીન સ્થાન। અહીંની એક લોકમાન્યતા અનુસાર લાખાચરણ નામના ખોડિયારમાંના ભક્ત દ્વારા અહીં જૂના ટીંબાવાડી જગ્યા પર માતાજીનું સ્થાપન કરવામાં આવ્યું હતું। ત્યારથી જ માતાજીનું આ સ્થાન એ ટીંબાવાડી ખોડિયારમાંના નામે અહીં વિખ્યાત થયું છે। આ જગ્યામાં ટીંબાવાડી ખોડિયારમાં સાથે સાથે શ્રી કૈલાસપતિ મહાદેવજીનું પણ સુંદર મજાનું મંદિર છે। તો મિત્રો, તમે પણ નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ટીંબાવાડી ખોડિયારમાંના દર્શને ચોક્કસથી પધારજો, અને આવા જ સુંદર મજાના જ્ઞાનવર્ધક વિડીયો તમારા મિત્રો ખોડિયારમાંનું એક એવું પ્રાચીન સ્થાન કે જ્યાં સાતે બહેનો એકી સાથે બિરાજમાન છે। અહીંના પૂજારીશ્રીનું માનવું છે કે ખોડિયારમાંનું આ સ્થાનનો ઇતિહાસ એ 400 વર્ષ કરતા પણ વધુ પૌરાણિક છે। હા મિત્રો, ગોંડલથી આશરે 17-18 કિલોમીટરના અંતરે આવેલું છે શીશક ગામ, અને આ શીશક ગામમાં આવેલું છે ટીંબાવાડી ખોડિયારમાંનું એક પ્રાચીન સ્થાન। અહીંની એક લોકમાન્યતા અનુસાર લાખાચરણ નામના ખોડિયારમાંના ભક્ત દ્વારા અહીં જૂના ટીંબાવાડી જગ્યા પર માતાજીનું સ્થાપન કરવામાં આવ્યું હતું। ત્યારથી જ માતાજીનું આ સ્થાન એ ટીંબાવાડી ખોડિયારમાંના નામે અહીં વિખ્યાત થયું છે। આ જગ્યામાં ટીંબાવાડી ખોડિયારમાં સાથે સાથે શ્રી કૈલાસપતિ મહાદેવજીનું પણ સુંદર મજાનું મંદિર છે। તો મિત્રો, તમે પણ નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ટીંબાવાડી ખોડિયારમાંના દર્શને ચોક્કસથી પધારજો, અને આવા જ સુંદર મજાના જ્ઞાનવર્ધક વિડીયો તમારા